હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ફિઝિક્સ ફ્રોમ ધી આર્ટ. ગઈકાલે ક્લાસરૂમની અંદર મેં જે પીડીએફ મૂકી છે, ઇંગ્લિશ પીડીએફ અને ગુજરાતી મીડિયમ બંને, તો એની અંદર જે લેક્ચર 5માં આપણે જે કાંઈ ટોપિક કોન્સેપ્ટ સમજ્યા હતા તેને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ મેં મૂક્યા છે. આઈ હોપ કે તમે સોલ્વ કરશો, અને જો કોઈ તમને ડાઉટ લાગે તો તમે એમાં કમેન્ટ કરી શકો છો. હું તેના સોલ્યુશનના પણ જલ્દી જ વિડીયો બનાવીશ. તેમાં એક ટોપિકની અંદર એક નાનકડી એવી મિસ્ટેક હતી, જે હું હમણાં એનું કરેક્શન કરી દઈશ તમને. પણ આજે જે ટોપિક છે પુલી સિસ્ટમ, હવે થોડું ધ્યાન દેજો કે જે લાસ્ટ લેક્ચર આપણે જોયું કે 5th અને 6th લેક્ચર, જેમાં તમે કોન્ટેક્ટ ફોર્સ વિશે એટલે કે સંપર્ક બળ વિશે સમજ્યા, અને થોડું ઘણું પુલી સિસ્ટમનું તમને નોલેજ છે. બટ આજે જે કાંઈ ટોપિક હું તમને સમજાવીશ, 100% નીટ ઓર જેડબલઈ કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જો ટફેસ્ટ ક્વેશ્ચન પૂછાતા હોય તો એ આ કોન્સેપ્ટમાંથી જ હોય છે. આમાં થોડો ઘણો ચેન્જ કરે છે. તો તમે આ જે સિસ્ટમ જે છે, આ બેઝિક કોન્સેપ્ટ જે છે પુલીના, એ તમે વ્યવસ્થિત સમજી લ્યો તો તમે કોઈ પણ એમસીક્યુ ખૂબ જ સરળતાથી સોલ્વ કરી શકો. સો ખાસ ધ્યાન દેજો, આજના લેક્ચરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ આજનો છે. હવે સૌથી પહેલા પુલી સિસ્ટમ. તો પુલી સિસ્ટમનું ફંક્શન શું છે? તો તમે સિમ્પલ રીતે જુઓ છો કે પુલી સિસ્ટમની અંદર શું હોય છે, તો એક સ્ટ્રિંગ એટલે કે દોરી કનેક્ટ હોય છે પુલીની સાથે. હવે એક વસ્તુ સમજો કે પુલી શું કરે છે, તો એની જે સરફેસ જે હોય છે એ ફ્રિક્શનલેસ હોય છે, ઘર્ષણ રહિત. હવે પુલી ફક્ત જે છે એ ફોર્સની જે ડિરેક્શન, બળની દિશા જે છે એ બદલે છે, બાકી એનાથી બીજો કાંઈ ફરક પડતો નથી. હવે કેટલીક વસ્તુ તમારે યાદ રાખવાની છે મિત્રો. શું જરૂરી છે? તો યાદ રાખો કે જો પુલી આઈડિયલ હોય એટલે કે આદર્શ પુલી હોય તો એ હંમેશા ફ્રિક્શનલેસ હશે, એટલે કે ઘર્ષણ રહિત હશે. એ તમારે યાદ રાખવાનું છે. બીજી વસ્તુ કે આઈડિયલ પુલીની ચર્ચા હતી. જો હું તમને એમ કહું કે આઈડિયલ સ્ટ્રિંગ એટલે કે આદર્શ દોરી, તો આદર્શ દોરી ક્યારે કહેવાય? તો જ્યારે દોરી જે છે એ ઇનએક્સટેન્સિબલ હોય. આનો મતલબ શું થાય કે દોરી જે છે એ કાંઈ ખેંચાય છે, મતલબ કે તેની લંબાઈમાં કંઈ વધારો ઘટાડો થતો નથી, એટલે તમે કહી શકો કે ઇનએક્સટેન્સિબલ દોરી છે, તો એ આદર્શ કહેવાય. અને બીજી વસ્તુ માસલેસ એટલે કે દળ રહિત. તો યાદ રાખો કે આઈડિયલ ચર્ચા કરવાની છે આપણે થ્રુ આઉટ ધી કોન્સેપ્ટ. તો તમને આટલી ખબર હોવી જોઈએ કે આઈડિયલ પુલી ક્યારે કહેવાય, તો ફ્રિક્શનલેસ હોય એટલે કે ઘર્ષણ રહિત હોય છે. અને આઈડિયલ સ્ટ્રિંગ એટલે કે આદર્શ દોરી ક્યારે કહેવાય, તો ઇનએક્સટેન્સિબલ હોય એટલે કે એની લંબાઈમાં કોઈ વધારો થતો નથી, અને એને જે દળ જે છે એ કોઈ હોતું નથી, દળ રહિત હોય છે. ઓકે, આટલી ચર્ચા પછી હવે આપણે પુલીના કેટલાક સ્પેશિયલ કેસ છે એના તરફ જઈએ. એક બે કેસની ચર્ચા આપણે ઓલરેડી થઈ ચૂકી છે, પણ ફરીથી આપણે એના ઉપર ધ્યાન દઈએ. ઓકે, હવે ધારો આ સ્ટેન્ડ છે, આ પુલી છે. હવે આ દોરીની બંને સાઈડ દળ કનેક્ટ કરેલા છે, બંને સાઈડ દળ છે, બંને સાઈડ માસ છે, એમ ઇક્વલ માસ છે. તો યાદ રાખો કે જ્યારે ઇક્વલ માસ હોય તો સંતુલનની સ્થિતિ, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હોય છે. તો હવે કાંઈ પ્રવેગ એટલે કે કાંઈ એક્સેલરેશન મળવાનું નથી, બીકોઝ નેટ ફોર્સ ઇઝ 0. કુલ બળ 0 થાય છે, ચોખ્ખું બળ. તો આમાં કોઈ પ્રવેગ ઉત્પન્ન થવાનો નથી. સો A is equal to 0. In this case T is equal to mg. યાદ રાખો કે આ કેસની અંદર તણાવ બળ જે છે એ mg ના બરાબર મળે છે, અને રિએક્શન જે છે એટલે કે તમે થ્રસ્ટ કહી શકો, ધક્કો. ઘણીવાર પ્રશ્નમાં પૂછે છે what is the value of thrust on the pulley. એનો મતલબ કે પુલી ઉપર લાગતું બળ કેટલું, તો R is equal to 2T. તો આટલી વસ્તુ તમારે કેસ 1 માટે યાદ રાખવાની છે. સૌથી સરળ કેસ છે. ઓકે, હવે એના સિવાય બીજો કેસ.
હવે સેમ વસ્તુ છે પણ થોડુંક ધ્યાન દો કે સિસ્ટમ આ જ છે, બટ આની અંદર બે દળ અલગ અલગ છે. બે માસ જે છે બોથ માસ આર ડિફરન્ટ, m1 and m2. હવે ગમે ત્યારે ગમે એ પરિસ્થિતિ હોઈ શકે, m1 ગ્રેટર ધેન m2, m2 ગ્રેટર ધેન m1. તો તમને એક કન્ડિશન સમજાવું છું, તમારે ફક્ત મેથડ સમજવાની છે, રીતમાં ધ્યાન દેવાનું છે. તો તમે આવી જ રીતે જો m2 ગ્રેટર ધેન m1 તમે જાતે સોલ્વ કરી શકો છો. હવે કન્ડિશન છે m1 ગ્રેટર ધેન m2. હવે ધ્યાન દો કે નીચે તરફ અહીંયા ફોર્સ લાગશે m1g, અહીંયા લાગશે m2g. હવે પેલા m1g માટે લખીએ. હવે ધ્યાન દો કે m1 ગ્રેટર ધેન છે તો આ સાઈડ નીચે જશે, ગોઈંગ ડાઉનવર્ડ. સો પેલા તમારે લખવાનું છે m1g અપર, નીચે લાગે છે m1g. હવે નીચે જાય છે એટલે m1g પેલા લખ્યું છે, ઉપર લાગે છે ટેન્શન ફોર્સ. સો -t is equal to m1a, ઇક્વેશન નંબર 1. ઓકે, બીજા બ્લોક માટે જો, હવે આ બ્લોક જે છે ઉપર જાય છે તો તમારે ટેન્શન પહેલા લખવું પડશે. સો t માઈનસ ડાઉનવર્ડ લાગે છે m2g is equal to m2a, ઇક્વેશન નંબર 2. હવે આ બેયનું સોલ્યુશન કરીએ, બેયનું એડિશન કરીએ તો t થઈ જશે કેન્સલ અને અહીંયા આવશે m1g minus m2g, એટલે g કોમન m1 minus m2 is equal to, આ બેયનું એડિશન કરી રાઈટ હેન્ડ સાઈડ તો m1a plus m2a, a કોમન m1 plus m2. so a is equal to m1 minus m2 divided by m1 plus m2 into g. તો જ્યારે આવા કેસ પૂછાય તો તમે ડાયરેક્ટ આ રિઝલ્ટનો ઉપયોગ કરી શકો છો. હવે તમે જો બંને ટેન્સાઇલ ફોર્સ ઉપર લાગે છે, સો રિઝલ્ટન્ટ એટલે પોલી ઉપર લાગતું પરિણામી બળ કેટલું, તો r is equal to 2t. સો r is equal to, ઓકે, સૌથી પહેલા આપણે ટેન્શન ફોર્સ ફાઇન્ડ કરી લઈએ, તણાવ બળ ગોતવાનું બાકી છે આપણે. હવે ધ્યાન દો, તમારી પાસે a ની વેલ્યુ છે, કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દો. સપોઝ કરો કે ઇક્વેશન 1 માં મૂકી, putting in equation 1. તો ઇક્વેશન 1 માં t ને ઓબ્જેક્ટ બનાવો તો m1 a આ સાઈડ આવશે એટલે માઈનસ થશે. સો m1 કોમન g minus a is equal to t. so t is equal to m1 g minus a. a ની વેલ્યુ ઓલરેડી છે તમારી પાસે, m1 minus m2 divided by m1 plus m2 into g. તો તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો g કોમન m1 plus m2 minus m1 plus m2 એટલે આન્સર આવશે 2m1 m2 divided by m1 plus m2 અને into g. તો આ જે છે તણાવ બળનું એટલે કે ટેન્સાઇલ ફોર્સનું તમને ઇક્વેશન મળી ગયું. ઓકે, તો રિઝલ્ટન્ટ હવે પોલી ઉપર કેટલું લાગશે, તો પોલી ઉપર જે લાગતું હશે તો હમણાં જ આપણે જોયું કે r is equal to તમે 2t લખી શકો છો. તો r is equal to 2t, આ ઇક્વેશનને 2 થી મલ્ટીપ્લાય કરી દે તો 4m1 m2 divided by m1 plus m2 અને into g. ઓકે, હવે તમે આ બધા જે કેસ છે તમે આ મેથડ થી સોલ્વ કરી શકો છો. આના સિવાય તમે એક કોન્સેપ્ટનો યુઝ કરો કે જેની અંદરથી તમને ડાયરેક્ટ જવાબ મળશે. જો કે એક્સેલરેશન ફાઇન્ડ કરવું છે તમારે, સપોઝ કે તમારે પ્રવેગ ગોતવાનો છે, તો તમે આનું ઇક્વેશન જુઓ તો તમને સમજ પડશે કે a is equal to m1 નીચે જાય છે, m2 ઉપર જાય છે અને into g. એનો મતલબ કે ઉપર તમારે શું કરવાનું છે, તો લાગતું કુલ બળ એટલે કે નેટ ફોર્સ ઓર નેટ વેઇટ ડિવાઇડ બાય ટોટલ માસ. તમે જો નીચે તો કુલ દળ વડે ભાગી નાખ્યું છે આપણે, ઉપર શું છે તો m1g minus m2g. એનો મતલબ કે કુલ વજન તમારે ઉપર લઈ લેવાનું, એટલે જે બ્લોક નીચે જાય છે એને ધન લેવાનું, જે બ્લોક ઉપર જાય છે એને ઋણ લેવાનું. તો તમે આ મેથડનો ઉપયોગ કરીને પણ આન્સર લાવી શકો અને ડાયરેક્ટ ઇક્વેશનમાં વેલ્યુ મૂકીને પણ આન્સર લાવી શકો. હવે તમે આ કેસ જો, કેસ 3. તો કેસ 3 માં તમે એક વસ્તુ સમજો કે m1 અને m2 જે છે, m1 જે છે એનું મોશન એટલે કે એની ગતિ x દિશામાં છે અને m2 જે છે એની y દિશામાં છે. હવે ધ્યાન દેજો, મેં તમને કીધું એમ કે તમારે પ્રવેગ જોઈ છે,
ચલો આ કેસમાં નીચે તરફ દિશા દર્શાવેલી છે, તો તમે એમ કહી શકો કે m2 ગ્રેટર ધેન m1. તો હવે મારે જો આનો પ્રવેગ જોતો હોય તો કઈ રીતે લખી શકું? તો a ઇઝ ઇક્વલ ટુ લાગતું કુલ બળ, એટલે હું એમ કહી શકું કે સિગ્મા f અને ડિવાઇડ બાય સિગ્મા m. ચલો સિગ્મા f એટલે m2 નીચે જાય છે, એટલે તમે એમ કહી શકો કે m2 minus m1 g divided by m1 plus m2. Okay, sorry, y દિશામાં ફક્ત m2 જ છે, m1 જે છે x દિશામાં ગતિ કરે છે, એટલે એનું આપણે g વાળું સ્ટેપ નહીં લઈ શકીએ, તો ફક્ત અહીંયા આવશે m2 g and divided by m1 plus m2. હવે જો તમારે આમાં ટેન્સાઇલ ફોર્સ જોતો હોય, તણાવ બળ, તો તણાવ બળ બરાબર તમે જો તો આ m1 બ્લોકને ધ્યાનમાં લ્યો. m1 બ્લોક જે છે એ આ દિશામાં ગતિ કરે છે, તો એનો મતલબ કે t is equal to m1 into a. so t is equal to m1, a ની કિંમત ઓલરેડી તમારી પાસે છે જ તે, તો એને લખી નાખો m1 m2g divided by m1 plus m2. okay, so this is the equation of tensile force, this is the equation of acceleration. પ્રવેગ અને તણાવ બળ. હજી એક વસ્તુ આમાં નવી કઈ છે, તો તમારે પરિણામી બળ જોતું હોય પુલ્લી ઉપર લાગતું, તો એક x દિશામાં છે, એક y દિશામાં તણાવ બળ લાગે છે, તો પરિણામી કેટલું થાય? તો √t² + t². so in this case r is equal to √2t. તો આ ઇક્વેશનને તમે √2 થી મલ્ટીપ્લાય કરી દો એટલે તમને આની અંદર તણાવ પુલ્લી ઉપર લાગતો થ્રસ્ટ એટલે કે બળ મળી જાય. હવે કેસ 4, તો ધ્યાન દેજો, આપણે ફરીથી ઉપરની જે મેથડ છે એનો જ યુઝ કરી. તો એક્સેલરેશન એટલે કે પ્રવેગ, તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખશો? સિગ્મા f ડિવાઇડ બાય સિગ્મા m. હવે સિગ્મા f એટલે તમે જો એક તો m1g અને m2g, આ કિસ્સામાં m1 ગ્રેટર ધેન m2 છે, એટલે m1 આપણે પહેલા લખવું પડશે. so m1 minus m2 into g divided by total mass. તો total mass કેટલા છે? m1 plus m2 ને plus m. so m1 plus m2 and plus m. so this is the final equation. okay, હવે ટેન્સાઇલ ફોર્સ કે આ કિસ્સામાં તણાવ બળ કઈ રીતે મળશે, તો તમે સિમ્પલ આ રીતે એનું કેલ્ક્યુલેશન કરી શકો. ઓકે, હવે આપણે જઈએ આપણા નેક્સ્ટ કેસ તરફ. હવે કેસ 5 માં તમે જો m1g નીચે તરફ, m2 આવશે ઉપર તરફ. ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે આ થીટા ખૂણો બનતો હોય જ્યારે ઇન્ક્લાઇનેડ પ્લેન વાળી કન્ડિશન આવે, એટલે કે થીટા ખૂણો બનતો હોય ત્યારે શું કરવાનું છે, તો તમારે m2 જે છે એનો કયો ઘટક લેવાનો? તો ફક્ત sin ઘટક. તમે જો m2g ડાઉનવર્ડ લાગે છે પાસેનો ખૂણો એડજસન્ટ સાઈડ, એટલે m2g cos θ અને m2g sin θ. હવે નીચે જાય છે, so m1g ઉપર ટેન્શન ફોર્સ લાગે છે -t is equal to m1a, ઇક્વેશન નંબર 1. એવી જ રીતે તમે m2 માટે લખી શકો, a આમ ઉપર તરફ જાય છે, so t તમારે પહેલા લખવું પડશે. so t minus m2g નો sin ઘટક લેવો પડશે. so m2g sin θ is equal to m2a, ઇક્વેશન નંબર 2. બેનું સોલ્યુશન કરી તો t કેન્સલ થશે, g common, so g common m1 minus m2 sin θ is equal to a common m1 plus m2. તો a ને ઓબ્જેક્ટ બનાવો, so a is equal to m1 minus m2 sin θ into g divided by m1 plus m2. તો આ કિસ્સામાં પ્રવેગ એટલે કે એક્સેલરેશન કંઈક આટલો થશે. હવે તમારે ટેન્સાઇલ ફોર્સ જોઈશે, તણાવ બળ. તો તણાવ બળ તમને આ કિસ્સામાં કઈ રીતે મળશે? તો કોઈ પણ એક ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. સપોઝ કરો કે આપણે ઇક્વેશન 1 માં t ને ઓબ્જેક્ટ બનાવીએ, તો m1 એ આ સાઈડ આવશે,
So m1 common, putting in equation 1. equation 1 માં વેલ્યુ મૂકો. m1 એને આ સાઈડ લાવો. So m1 common g minus a is equal to t. So t is equal to m1 g minus a. તો a ની વેલ્યુ ઓલરેડી છે આપણી પાસે, g m1 minus m2 sin theta and divide by m1 plus m2. So t is equal to m1 g common, એટલે અહીંયા આવશે 1 minus m1 minus m2 sin theta divide by m1 plus m2. m1 plus m2 ને અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન માં લાવીએ આપણે, એટલે m1 કેન્સલ થઈ જશે અને અહીંયા જે આવશે m2 plus m2 sin theta divide by m1 plus m2. હવે m2 કોમન કાઢી લઈએ. So m1 m2 g અને બ્રેકેટમાં આવશે 1 plus sin theta divide by m1 plus m2. So this is the final equation of tensile force, તણાવ બળનું એક ફાઇનલ સૂત્ર. ધ્યાન દેજો કે આ બધા જ પરિણામો ઉપયોગ આવશે. તમે ક્યારેક કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન જ્યારે સોલ્વ કરશો ત્યારે જો તમને ડાયરેક્ટ રિઝલ્ટ યાદ હોય અથવા તો તમને મેથડ આવડતી હોય તો તમે ઇઝીલી સોલ્યુશન કરી શકશો. સો ખાસ મેથડ સમજવાની ટ્રાય કરજો, રીતમાં શું છે એ તમારે જોવાનું છે. ઓકે, હવે કેસ 6 સૌથી આમ જોવા જાવ તો કોમ્પ્લિકેટેડ, બટ એટલું કંઈ આપણી માટે અઘરું નથી, કારણ કે જો તમને એકવાર મેથડ સમજાઈ જાય તો તમે ઇઝીલી આને પણ સોલ્વ કરી શકો. હવે ધ્યાન દો કે આમાં બંને સાઈડ ખૂણો બને છે. તો આ સાઈડનો જે ખૂણો છે બ્લોકનો તે એમ આપણે આલ્ફા નામ આપીએ, આને બીટા નામ આપીએ. તો તમે જો એક વસ્તુ સમજો કે આ બ્લોક જે છે બંનેના સાઈન ઘટક, એટલે m1 sin આલ્ફા, m2 g sin બીટા, આ બંને ઘટક ગતિ માટે જવાબદાર છે. હવે પ્રવેગ આ દિશામાં છે એટલે આ બ્લોક નીચે જાય છે. m1 sin alpha is greater than m2 sin beta. તો આપણે સૌથી પહેલા m1 માટે લખીએ તો m1g sin alpha માઈનસ ઉપર લાગે છે ટેન્સાઇલ ફોર્સ is equal to m1a, ઇક્વેશન નંબર 1. અને આ બ્લોક જે છે ઉપર જાય છે, ઉપર ટેન્સાઇલ લાગે છે, સો પહેલા ટેન્સાઇલ ફોર્સ લખવો પડશે. ટેન્સાઇલ ફોર્સ માઈનસ m2g sin beta is equal to m2a, ઇક્વેશન નંબર 2. હવે આનું સોલ્યુશન કરીએ તો t કેન્સલ થઈ જશે, આમાંથી g કોમન નીકળશે, તો m1 sin alpha minus m2 sin beta is equal to a common m1 plus m2. So a is equal to m1 sin alpha minus m2 sin beta into g divided by m1 plus m2. So this is the final equation of acceleration એટલે પ્રવેગ. તમે જો હમણાં જ મેં તમને કીધું હતું કે acceleration એટલે કે પ્રવેગને તમે કઈ રીતે વ્યાખ્યાયિત કરશો, કઈ રીતે ડિફાઇન કરશો, તો ઉપર આવશે ટોટલ ફોર્સ, સોરી નેટ ફોર્સ. તો નેટ ફોર્સમાં તમે જો ડાઉનવર્ડ માઇનસ અપવર્ડ, તો ડાઉનવર્ડ જાય છે m1 sin alpha, m1g sin alpha, અને અપવર્ડ જાય છે m2g sin beta. સો m1 sin alpha minus m2 sin beta into g, અને નીચે આવશે ટોટલ માસ. તો ટોટલ માસ એટલે m1 plus m2. તમે ડાયરેક્ટ ઇક્વેશનનો યુઝ કરીને પણ લખી શકો. હવે ટેન્સાઇલ ફોર્સ એટલે કે તણાવ બળ, તમે કોઈ પણ એક ઇક્વેશનમાં વેલ્યુ મૂકો એટલે તમને ઇઝીલી ટેન્સાઇલ ફોર્સ મળે. પુટિંગ ઇન ઇક્વેશન 1, પહેલા સમીકરણમાં વેલ્યુ મૂકો. સો t ને ઓબ્જેક્ટ બનાવો. t ને ઓબ્જેક્ટ બનાવો એટલે m1 એ આ સાઈડ આવશે એટલે માઈનસ હશે m1 કોમન g sin alpha minus a is equal to tensile force. So tensile force is equal to m1 g sin alpha minus a. a ની જગ્યાએ તમે મૂકી શકો છો m1 sin alpha minus m2 sin beta divided by m1 plus m2. હવે
t ઇઝ ઇક્વલ ટુ m1, અહીંયા પણ સાથે g છે તે g કોમન, તો g કોમન આવી જશે. હવે અહીંયા sin આલ્ફા m1 m2 ને મલ્ટીપ્લાય કરો, સો m1 sin આલ્ફા પ્લસ m2 sin આલ્ફા માઇનસ m1 sin આલ્ફા માઇનસ માઇનસ પ્લસ m2 sin બીટા, અને આખાના ડિવિઝનમાં m1 પ્લસ m2. m1 sin alpha cancel, m2 sin alpha plus m2 sin beta, m2 ને કોમન કાઢી લે, સો ફાઇનલ આન્સર m1 m2g ડિવાઇડ બાય m1 plus m2 અને ઇન્ટુ બ્રેકેટ ની અંદર આવશે sin alpha plus sin beta. સો આ ઇક્વેશનનો પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે, સો ખાસ યાદ રાખો આ બંને કિસ્સા જે છે એનો ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે. હવે લાસ્ટ કેસ, લગભગ 2-3 વર્ષ પહેલાના કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં આને રિલેટેડ 2 થી 3 ક્વેશ્ચન્સ એક સાથે પૂછાયેલા હતા. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ આપણી માટે આ છે. હવે તમે જો આની અંદર પુલીની એક સાઈડ m1 કનેક્ટ છે અને બીજી સાઈડ m2 ને m3 કનેક્ટ છે. હવે સૌથી પહેલા આપણે m1 માટેનું ઇક્વેશન લખીએ તો આ નીચે જાય છે, આ ઉપર જાય છે, તો એની માટે જે ટેન્સાઇલ ફોર્સ T1 એ અપવર્ડ છે, તો એ તમારે પહેલા લખવું પડશે T1 માઈનસ નીચે કેટલું લાગે છે તો m1g ઇઝ ઇક્વલ ટુ m1a. તો આના ઉપરથી તમને ટેન્સાઇલ ફોર્સ 1 ની વેલ્યુ મળી જાય. ટેન્સાઇલ ફોર્સ 1 ઇઝ ઇક્વલ ટુ માઈનસ m1a ઓલી સાઈડ m1g આ સાઈડ જશે તો પ્લસ થઈ જશે, સો m1 કોમન g પ્લસ a, ઇક્વેશન નંબર 1. શું કામ આપણે T1 ને ઓબ્જેક્ટ બનાવ્યા તમને હમણાં ખબર પડશે. બીજો કેસ તમે જો m2 માટે, તો m2 માટે નીચે જાય છે, સો m2g તમારે પહેલા લખવું પડશે, તો એની માટે આપણે m2g પહેલા લખીએ, તો m2g નીચે હજી T2 લાગે છે. તમે જો આ m2 બ્લોક ને ધ્યાનમાં લ્યો તો m2g ડાઉનવર્ડ લાગે છે, સાથે સાથે T2 પણ નીચે લાગે છે, સો પ્લસ T2, ઉપર T1 લાગે છે, સો માઈનસ T1 ઇઝ ઇક્વલ ટુ m2a. હવે તમે જુઓ તો તમારી પાસે T1 ની વેલ્યુ છે, સો m2g પ્લસ T2 ઇઝ ઇક્વલ ટુ T1 પ્લસ m1a. સો m2g, હવે આમાંથી એક કામ કરીએ, આપણે T2 ને ઓબ્જેક્ટ બનાવીએ, સો T2 ઇઝ ઇક્વલ ટુ m2g છે જે આ સાઈડ જશે, સો T1 ની વેલ્યુ આપણી પાસે ઓલરેડી છે તે m1g પ્લસ a પ્લસ m1a, અને m2g આ સાઈડ આવશે એટલે માઈનસ થઈ જશે m2g. હવે તમારી પાસે T1 ની પણ T1 અને T2 બંનેની વેલ્યુ છે, આને નામ આપી દો ઇક્વેશન નંબર 2. હવે આપણે ત્રીજા બ્લોક માટે લખીએ, તો ત્રીજા બ્લોક માટે ધ્યાન દો, ત્રીજા બ્લોકમાં નીચે તરફ m3g લાગે છે અને ઉપર લાગે છે T2. બ્લોક નીચે જાય છે તેથી m3g માઈનસ T2 ઇઝ ઇક્વલ ટુ m3a. તો T2 ને ઓબ્જેક્ટ બનાવો, તો T2 ઇઝ ઇક્વલ ટુ m3 કોમન g માઈનસ a. તો હવે તમારી પાસે T2 ની બે કિંમત છે, ઇક્વેશન નંબર 2 એન્ડ ઇક્વેશન નંબર 3. તો આના ઉપરથી સરળતાથી તમે એક્સેલરેશન એટલે કે પ્રવેગ તમે ગોતી શકો. તો a ઇઝ ઇક્વલ ટુ, સોરી, બંને સાઈડ T2 ને કમ્પેર કરો તો આ સાઈડ થશે m3g માઈનસ a, રાઈટ સાઈડ થશે m1g પ્લસ a પ્લસ m1a માઈનસ m2g. હવે ફાઇનલી તમે આનું સોલ્યુશન કરો તો એક્સેલરેશન પ્રવેગ તમને ફાઇનલ મળશે
કેટલું મળશે તો તમે આના ઉપરથી પણ તમને ખબર પડે કે બે બ્લોક જે છે એ નીચે તરફ જાય છે. કયા બ્લોક નીચે તરફ જાય છે? તો M2 ને M3 તો બંને ધન આવશે. જ્યારે M1 ઉપર તરફ જાય છે તો આનું તમે સિમ્પ્લિફાય કરશો તો તમને ખબર પડશે કે M2 M3 M1 G. આ તમને ઉપર જે મળે છે એ નેટ ફોર્સ છે, એટલે કે ચોખ્ખું બાહ્ય બળ છે. અને ડિવિઝનમાં આવશે કુલ માસ, ટોટલ માસ M1 M2 M3. તો આના જ ઉપરથી તમે ટેન્સાઇલ ફોર્સ એટલે કે તણાવ બળ તમે ગોતી શકો છો. હવે જે લેક્ચર નંબર 4 જે છે એની અંદર એક નાનકડી એવી મિસ્ટેક હતી. હવે ગઈકાલે મેં તમને જે અસાઇનમેન્ટ આપ્યા છે એમાં એને રિલેટેડ એક્ઝામ્પલ છે. તો એ મિસ્ટેક શું હતી તો એ તમને હું અહીંયા સમજાવી દઉં છું. એ તમારે જાતે કરેક્શન કરી નાખવાનું છે. સો કરેક્શન ઓફ લેક્ચર નંબર 4. શું કરેક્શન છે ધ્યાન દેજો. તો ત્યાં કંઈક આપણે આવી ચર્ચા કરી હતી કોન્ટેક્ટ ફોર્સ માટે થઈને. ધારો કે આ બંને સ્ટ્રિંગથી એટલે દોરીથી કનેક્ટ છે M1 અને M2. હવે અહીંયા હું ફોર્સ એપ્લાય કરું છું F. તો થશે કેવું કે ટેન્સાઇલ ફોર્સ એટલે કે તણાવ બળ ક્રિએટ થશે. તો જ્યારે હું M1 ની ડિસ્કશન કરતો હોય ત્યારે શું થાય? જો કે આ કેસની અંદર મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે તણાવ બળ જ્યારે ગોતવાનું આવે ટેન્સાઇલ ફોર્સ, તો યાદ રાખો કે તમે જે બ્લોક ઉપર F એપ્લાય કર્યું છે એને તો બે ફોર્સ લાગે છે F અને T. તમારે જ્યારે ખાલી તણાવ બળ જોતું હોય તો તમે આને ધ્યાનમાં લ્યો, બીજો બ્લોક. હવે એ દિવસે જે મેં તમને સમજાવ્યું તો એમાં લગભગ ડિરેક્શન આ સાઈડ દર્શાવી હતી. એ કરેક્શન હું તમને કરી દઉં છું. ખાસ સમજજો, જ્યારે તમને ટેન્સાઇલ ફોર્સ ગોતવાનું કે તો તમે સિમ્પલી યુઝ કરી શકો કે આ જે બ્લોક છે આ બીજો બ્લોક, એને તો ફક્ત એક જ ફોર્સ લાગે છે ટેન્સાઇલ ફોર્સ, એને F લાગતું નથી. તો આવા કેસની અંદર તમને જ્યારે ટેન્સાઇલ ફોર્સ ગોતવાનું કે તો T તમારે ડાયરેક્ટ લખી નાખવાનું કે જે લાસ્ટ બ્લોક જે છે કે જેના પર ફક્ત ટેન્સાઇલ લાગે છે એની માટે M2 * A. સો M2 અને A એટલે તમને ખબર જ છે F ના છેદમાં સિગ્મા m એટલે M1 M2. તો એ લેક્ચરની અંદર લગભગ ભૂલ એવી હતી કે આપણે ફોર્સ આ ડિરેક્શનમાં મેન્શન કર્યો તો છતાં પણ આ ઇક્વેશન મળ્યું હતું. તો એવું નહીં થાય. જો ફોર્સ આની ઉપર લાગતો હોય તો તમારે M1 * A લેવાનો છે ટેન્સાઇલ, અને ફોર્સ M1 ઉપર લાગતો હોય તો તમારે ટેન્સાઇલ ફોર્સ જે છે ને M2 A કરીને સોલ્વ કરવાનું છે. ક્લિયર? સો આ જે કરેક્શન હતું નાનકડું એ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.